હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતે ખેડૂતના ખેતરમાંથી 50 કેરેટ કરતાં વધારે દાડમની ચોરી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામ ખાતે જયંતિભાઈ ઈશ્વરભાઈ નામના ખેડૂતના દાડમના ખેતરમાંથી કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા 50 કેરેટ કરતાં વધારે રૂપિયા 1 લાખની કિંમતના દાડમની ચોરી કરી લઈ જતા આ મામલે આજરોજ સોમવારે સવારે 11 વાગ્યે ખેડૂત દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી. જયંતિભાઈ ઈશ્વરભાઈ નામ મારું અને ગામ ચરાડવા. અમારા ખેતરમાંથી આશરે 10 શાહના ડાયરમ જીયા છે અને લાખ રૂપિયાનો માલ હતો. અંદાજે 50 જેવા કેરેટ જીઆઈ છે. તો અંદાજે કેટલાક માણસો આવ્યા એવું તમને લાગે? 10 થી 12 જણા. 10 થી 12 જણા. આવો બનાવ ક્યારે બનેલો ગામમાં? ના, ગામમાં નથી બનેલો. અમારા ઓલામાં પહેલા વાળા બનાવ બન્યો. પોલીસને જાણ કરી હતી. પોલીસ અત્યારે આવ્યા હતા મૂળ સ્થળ ઉપર. હા હા, જોઈને જીયા.